ચાલો આપણે આજે આપણે યોગી આદિત્યનાથની આપણે જરાક બોલીએ. આપણે પ્રયાગરાજમાં તમે કેવો કુંભ મેળો કર્યો અને કેમ કર્યો એને જરાક આપણે જાણીતા ખરા યોગીજી લીલા. હેલો, હા યોગી આદિત્યનાથજી બોલે ખરા? હા હા, યુપી 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 મુખ્યમંત્રી. હા, આ બાપુ હું ભાટિયન ફોટો જર્નાલિસ્ટ ખરો ને ગુજરાતમાં. હા, તમે અહીંયા ધારાસભાની ચૂંટણીની અંદરમાં નહીં આવેલા? પ્રવચન આલેલું તમે. હા 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 હા, હું પણ હમણાં તમે જે પ્રયાગરાજમાં તમે કુંભ મેળો કરેલો ને. હા, તો એમાં હું પણ આવેલો ને મેં પણ સ્નાન કરેલું. કઈ પાપમાં હોય તો ધોવાઈ જાય એવા મેં કઈ આપણે પણ જઈ આવીએ. 144 વર્ષે આ કુંભ મેળો આવે ને આપણે યોગી આદિત્યનાથજી આવો સરસ મજાનો કુંભ મેળો કરેલો કરો તો જે કરોડો માણા આવે. તો મને એમ થયું કે હું પણ જાઉં તો અમે અમારા હું ને મારા મયંકભાઈ ને બધા પણ આવેલા. હા, પણ બાપુ તમે હવે આ કરોડો માણસ કહો ખરા ને હું ક્યાં તમને મળવા માટે આવું? ના ના, અરે હોતી વાત તમારી બાપુ. પણ હવે તમે આમાં એવું છે હવે યોગીજી, તમે હવે આટલા હવે મુખ્યમંત્રી કક્ષાના માણસને હું નાનો હવે એક કલાકાર ખરો ને. હા હા હા, અરે તમે આટલું બહુ બહુ સારું કે સાચી. બરાબર બરાબર. હા, મોદીજી કહેતા હતા. હા, મોદીજીને તમે ઘણા ફોટા પાડ્યા ખરેલો ને મેં, કારણ કે વર્ષોથી હું 2001માં પહેલા શપથ લીધેલા ને મોદીજીએ, ત્યારથી હું ફોટોગ્રાફી કરતો આવું. હા 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 હા, એટલે એમને મારે રેફરન્સ આલેલો. હા, હવે મને નહીં ખબર, નહીં તો હું તો તમને લખનઉ તમને મળવા આવે તમારે વિધાનસભામાં અહીંયા સીએમ હાઉસમાં. હા, અરે આવું જ. પણ મને તો હવે બીજી વાર હું પ્રયાગરાજ આવીશ ને તો યુપીમાં આવીશ તો ચોક્કસ લખનઉ આવીશ ને તમારે મુખ્યમંત્રીની ઓફિસમાં પણ આવીશ ને તમને પણ મળીશ એમ. હા, જમવા. અરે નો નો નો, કોઈ વાંધો નહીં. હું તો સાદો માણસ ખરો ને, તમે જો ને હું તો પોગળી બોગળી બાંધો ને આલું તો મારી ભાષાએ પણ તમે ખ્યાલ જો આના પરથી ખ્યાલ આવી જાય કે હું દેશી માણસ ખરો. આ કલાકાર ખરો, ફોટોગ્રાફી કરું મને તો. હા, એવોર્ડ બેવોર્ડ આલેલા. હા હા, બરાબર બરાબર બરાબર. હા, પણ મારે પ્રયાગરાજમાં હું આવેલો તો તમે પ્રયાગરાજમાં આયોજન કરેલું તો એનો વિશે મને જરાક કંઈ કહો ને તો મને પણ ખ્યાલ આવે કે પ્રયાગરાજમાં તમે આવા કરોડો માણસ માટેનું આયોજન તમે કેમ કરેલું એમ બધું એના વિશે કાંઈ કહેશો તમે? હા 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 હા, એ તો તમારી છાપ જ એવી ખરી ને. મોદી પછીની જો કોઈ છાપ એવી હોય તો તમારી યોગી આદિત્યનાથજીની જ છે. હા, સાચી વાત કરી તમારી. ગુજરાતી સમજો ખરા? સમજો ખરો પણ બોલતા નહીં આવડતું. હા, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. યસ યસ યસ. હા, પણ અમે તો આ ગુજરાતી ખરા ને એટલે અમને તો હવે હિન્દી ભાષા બોલતા ના આવડે બાપુ. આપણે તો સાચી વાત કહી દે યોગીજી. અમને હિન્દી બોલતા ના આવડે એટલે અમે તો ગુજરાતીમાં જ બોલીએ. તમે સમજવું હોય તો સમજી લેજો, નહીં તો કંઈ નહીં. ના ના ના, ગુજરાતી સમજો તો ખરા, કારણ કે તમે ગુજરાતમાં તો અવારનવાર આવો ખરા ને. હા હા, એટલે મહાકુંભમાં આમ એનું આયોજન ને એવું કઈ રીતે કરેલું એવું કંઈ કહેશો? હા, ઓહો, આટલું બધું તંત્ર. બરાબર બરાબર બરાબર. હા, એટલે જ આવેલા. હા, નરેન્દ્ર મોદીજી મહાકુંભમાં આવેલા ને એને પણ સ્નાન કરેલું. હા, કરેલું. મને ખ્યાલ છે ને, મેં એના ફોટા બોટા જોયા બાપુ. આમ જે નરેન્દ્ર મોદી આમ પાણીથી ગંગાજીનો આચમની આલે ખરા, ત્રિવેણી સંગમ કઈ કિનારે ઊભા પોતે સ્નાન કરે ને એવા તો મેં ફોટા જોયેલા મેં. હા હા હા, રાષ્ટ્રપતિ પણ આવેલા ને. હા, દ્રૌપદી મુર્મુજી આવેલા ને. હા, એમને પણ સ્નાન કરેલું. હા 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 હા, અંબાણી પરિવારે આવેલો. હા, મને ખ્યાલ છે બધું જ. મને ખ્યાલ, હું આ બધું જોઉં છું બાપુ. હા યોગીજી, હું બધું જોઉં તો મેં આ એવી જ મને બધી વિગતો મારી પાસે બધી જ ખરી એમ તમે મને. હા હા, પણ આટલા બધા કરોડ માણા આવેલા એની વ્યવસ્થા કેમ કરેલી એના વિશે મને જરા કહો તમે. આવા બધા સેલિબ્રિટી આવેલા તો હું સેલિબ્રિટી ખરો ને બાપુ યોગીજી. હા 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 હા, એટલે આટલું બધું બજેટ. ઓહો હો, એટલે બધા અલગ અલગ પુલ બનાવેલા આપે. હા, એટલે કોઈ તણાઈ નહીં એના માટે હુડકા પણ તમે રાખેલા ને. હમ, બરાબર બરાબર.
હા. પછી બધા માણસોને રહેવા માટેની એની કઈ વ્યવસ્થા, જમવાનું? ઓહો, એટલા બધા એના પંડાલો ને એના સેક્ટર બનાવેલા. ઓહો, બરાબર બરાબર. બધાને રહેવાની વ્યવસ્થા. હા, પણ બાબુ હું તો જે યોગીજી, હું તો જ્યાં હાલી હાલીને બહુ થાકી ગયેલો. 8-8 કિલોમીટર હું તો સંગમ કિનારેથી તે પ્રયાગરાજ રેલવે સ્ટેશન સુધી જતા તો હું 13-14 કિલોમીટર હાલેલો. હા, પણ હાલવું પડે ને, તમારી વાત એ સાચી છે કે આખું બાજુ પ્રયાગરાજ આખું બ્લોક થઈ ગયેલું ખરું ને. હા, પણ કુંભ મેળો તો આખા વિશ્વની અંદરમાં આપણે એક ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી ગયેલો. આટલા એકારે 65 કરોડ લોકો આજે આવે કે ને. હા, એવો તો આજ મોટી વાત બની ગઈ ને કે. સાચી વાત તમારી. તમે બહુ આ તમારું આયોજન છે ને, એ જ બહુ મોટું આયોજન ખરું. આ મોદીજીનો તો સપોર્ટ ખરો જ. મોદીજીનો સપોર્ટ વિના થાય જ નહીં. અને અમિત શાહનો સપોર્ટ કરો. હા, અમારું ગુજરાત ખરું ને ભાઈ. ગુજરાતી તો અમારે રંગીલા લાલા, અમારે રંગીલા લાલા. હા, ગુજરાતી વિના કાંઈ ન થાય. આજે નોટમાં જો રૂપિયાની તો ગાંધીજી, હોની નોટમાં પાછળ જો તો રાણીની વાવ, અત્યારે વડાપ્રધાન જો તોય અમારા નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી જો તો અમિત શાહ. ગુજરાત તો અમારું રહેવાનું જ છે યોગીજી. હા, ના ના, પણ અમારું જે આયોજન છે ને, અમે આયોજનબદ્ધ હોય છે. અમારા વેપારી પણ તમે જુઓ ને, આજે વિશ્વ કક્ષાએ જુઓ તો અંબાણી પરિવાર, અદાણી પરિવાર. હા, એ તો ચીમને, કારણ કે એ અમારું એક છે ને વેપારીની અંદરમાં ગુજરાતનું મોટું નામ ખરવું. અને મોટો દરિયાકાંઠો અમારો ખરો ને. હા, તો પછી એટલે અમારું જે કામ જે છે ગુજરાતીઓ રહ્યા ને, એ આખા વિશ્વમાં પથરાયેલા ખરા. આજે અમેરિકામાં ટ્રમ્પ રહ્યા ને, એ પણ અમારાથી ફફડે ગુજરાતીથી. ગુજરાતી ગમે એને હલાવી દઈએ, ઇમચીમ કરી નાખે એમ. હા, એટલે ક્યારેક ગુજરાતમાં આવો તો મને જરા મળજો. વોકાનેરમાં હું રહું છું રોજ કટ કરીને. હા, અને હું આવીશ તો ચોક્કસ. તમ તારે ઉત્તર પ્રદેશમાં આવીશ તો પ્રયાગરાજમાં આવીશ, અથવા રામ મંદિરને જોવા માટે આવીશ તો હું ચોક્કસ લખનઉ આવીશ. અને તમારે સીએમ ઓફિસમાં ચોક્કસ તમને મળવા માટે આવીશ ને આવીશ જ એમ. હા, આવીશ, ચોક્કસ આવીશ. અને તમારું જે આયોજન જે પ્રયાગરાજનું તમે કુંભ મેળાનું બહુ જ ભવ્ય કરેલું, એ બદલ હું પણ તમને બહુ બહુ શુભેચ્છાઓ આલી દઉં. તમને આખા ભારત વતી આલી દઉં છું તમને હું. હા, ભલે ભલે ભલે. ખૂબ બહુ સરસ આયોજન, બહુ સરસ આયોજન. પણ ભીડ પણ બહુ, એટલી બધી ભીડ હતી કે જેની કોઈ વાત જ જવા દો. પણ એક આજે હિન્દુ ધર્મનું તમે એક નાક રાખી દીધું, નાક રાખી દીધું આપે. હા, એટલે આવું બધું કરતા રહેજો. હા, ભલે ભલે ભલે. અને ભારતનું નામ એ થાય. સાચી વાત, સાચી વાત, સાચી વાત, સાચી વાત. હા, ચોક્કસ. તમ તારે કંઈ વાંધો નહીં. હવે આપણે હું ક્યારેક જો ઉત્તર પ્રદેશ આવીશ ને, તો ચોક્કસ હું તમને સીએમ હાઉસમાં તમને યોગીજી તમને મળવા માટે આવીશ ને આપણે બે સાથે જમીશું પણ ખરા. બરાબર? ભલે 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 ભલે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.